નમસ્તે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા સાથે તંત્રએ 3000 ઉપરાંત શાળામાં પ્રવેશોત્સવ શરૂ કરેલ છે. પણ સત્ર શરૂ થયાના 10 દિવસ બાદ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની માત્ર જાહેરાત થઈ છે અને હજુ ભરતી થતા બીજા 10 દિવસ જેટલો સમય થશે, જેથી સત્ર શરૂ થયાના 20 દિવસ બાદ સ્કૂલોને શિક્ષકો મળશે અને એ પણ પ્રવાસી. તો આવી પરિસ્થિતિ સહિત અન્ય મુખ્ય સમાચારોની હેડલાઇન્સ પ્રસ્તુત છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે અંગદાન કરી શકાશે. હવે અમદાવાદ જવાની જરૂર નથી. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે આંબેડકર નગર પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરતા જિલ્લા કલેક્ટર, ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીઓ વિકલાંગ અવસ્થામાં, એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા ભાજપના જ નગરસેવકની માંગ. કોડીનાર તાલુકામાં 8 વર્ષની માસૂમ બાળક ઉપર થયેલ દુષ્કર્મથી સર્વે સમાજમાં ભારે રોષ. નરાધમોને ફાંસીને માચડે લટકાવવા માંગ. શકરબાગ ઝૂમાં 2 સિંહ અને 3 દીપડાને કોરોનાની રસીનો બીજો ડોઝ અપાયો. તમામ પ્રાણીઓ સ્વસ્થ હોવાની સત્તાધીશોની ખાતરી. આજના દરેક મુદ્દાઓને વિગતવાર નિહાળતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને બીરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો.
એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. તો જૂનાગઢની સિવિલ હોસ્પિટલને અંતે અંગદાન કરવાની મંજૂરી મળી ગઈ છે. આ અંગે ડૉક્ટર સુશીલ કુમારે જણાવ્યું કે અંગદાન કરવા માટે એક ચોક્કસ ફોર્માલિટીઝ એટલે કે પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. સરવાળે કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસથી જૂનાગઢની સિવિલ હોસ્પિટલને અંગદાન સ્વીકારવાની મંજૂરી મળી ગઈ છે. એટલે તમામ સાધનો સાથે કોઈ પણ વ્યક્તિનું અંગદાન હવે જૂનાગઢમાં કરી શકાશે. અત્યાર સુધી અંગદાન માટે જે તે દર્દીના સંબંધીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું, પરંતુ હવે અંગદાનની મંજૂરી મળી ગઈ છે. સિવિલ તંત્રને ઓર્ગન એન્ડ ટિશ્યુ રીટ્રાઇવલ સેન્ટર તરીકે રજિસ્ટરની માન્યતા પ્રાપ્ત થઈ છે. અંગદાન લેવા માટે કાયદાકીય પ્રક્રિયા રાખવામાં આવતી હોય છે. કેન્દ્ર લેવલે નોટો અને રાજ્ય કક્ષાએ સોટો બંનેમાં રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે. એમની મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. હવે જૂનાગઢ કે આસપાસના કોઈપણ દર્દીનું જો બ્રેઇન ડેડ થઈ જાય અને તેના સગા સંબંધી ફેફસા, લીવર, આંખ, હૃદય, કિડની અને આંતરડા સહિતના અંગોનું દાન કરવા ઈચ્છતા હોય તો 8 વ્યક્તિને નવજીવન આપવા માટે અમદાવાદ જવાની જરૂર નથી. જૂનાગઢ સિવિલમાં પણ આ શક્ય બનશે. જૂનાગઢ અને આસપાસ જિલ્લાને બહુ ખુશીથી હું એક સમાચાર આપું છું કે આપની સિવિલ હોસ્પિટલ જૂનાગઢ બ્લડ ઓર્ગન ડોનેશન માટે અબ તૈયાર થઈ ગયા છે. આના માટે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ બંને જગ્યાથી એપ્રુવલ લેવાના હતા. આ આપને પાસે એપ્રુવલ આવી ગઈ છે. અબ કોઈ દર્દીને બીજી જગ્યા જવાની જરૂરત નહીં પડશે. અહીંયા ઓર્ગન ડોનેશન થઈ શકે છે. આપના પાસે પૂરતો ડૉક્ટર્સ છે જો બ્રેન ડેડ પણ ડિક્લેર કરી શકે છે અને ઓર્ગન પણ લઈ શકે છે. તો એક કોઈ ડેડ બોડી હોય તો આનેથી આપના 8 માણસોને નવું જીવન મળી શકે છે. તો આ ખૂબ જ સારા સમાચાર છે અને હું જૂનાગઢવાસીઓ અને આજુબાજુ ડિસ્ટ્રિક્ટને લોકોને પણ આગ્રહ કરું છું કે એવી રીતે કોઈ બ્રેન ડેડના કેસ હોય તો તમે ઓર્ગન ડોનેશન માટે આને પ્રેરિત કરો. 8 લોકોની જાન આથી બચી શકે છે.
સમગ્ર રાજ્યમાં આથી 17મો શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે. જૂનાગઢમાં પણ મુખ્ય ઉપક્રમ આંબેડકર નગર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો, જ્યાં જિલ્લા કલેક્ટર રચિત રાજે ખાસ ઉપસ્થિત રહીને નાના ભૂલકાઓને ધોરણ 1માં પ્રવેશ આપ્યો હતો. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કુલ 10,229 બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજે આજે આંબેડકર નગર પ્રાથમિક શાળામાં ધોરણ 1 ગુજરાતી મીડિયમમાં 10 અને ગુજરાતી મીડિયમમાં 38 અને ઇંગ્લિશ મીડિયમમાં 10 બાળકોને પ્રવેશ આપીને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ કરાયો હતો. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 25મી જૂન સુધી ચાલશે, જેમાં અલગ અલગ અધિકારીઓ વિવિધ શાળાની મુલાકાત લેશે. આંબેડકર નગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે પ્રવેશોત્સવ અને શાળાની પ્રક્રિયા અંગે વિગતો પૂરી પાડી હતી. મારું નામ વિનયભાઈ સોલંકી છે. હું જૂનાગઢમાં આવેલ ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમારી શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબે અમારી શાળાના 38 ગુજરાતી માધ્યમ અને 10 અંગ્રેજી માધ્યમના બાળકોને પ્રવેશ વિધિવત રીતે આપેલ છે. બાળકોને શૈક્ષણિક કીટ આપેલી છે. તેમજ આ શાળાની અંદર જે બાળકો મેરિટમાં આવ્યા છે એને એનએમએસની પરીક્ષામાં એ લોકોને પણ શાળા પરિવાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. ઉપરાંત અમારી શાળામાં લગભગ 68 લાખ રૂપિયાની કિંમતની ભૌતિક સુવિધાનું ખાતમુહૂર્ત પણ આજરોજ કરવામાં આવ્યું છે. આજરોજ ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ છે એમાં માનનીય કલેક્ટરશ્રીએ એક ટકોર કરી છે કે આ શાળામાંથી આગામી 10 વર્ષની અંદર 5 કલેક્ટર ઓછામાં ઓછા થાય એવા પ્રયત્નો કરવા, એ બાબતે અમે માનનીય કલેક્ટર સાહેબશ્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ. આજે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે ને નાના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, પરંતુ પ્રબુદ્ધ વર્ગ માને છે કે બાળકોની સાથે સાથે શિક્ષકો માટે પણ પ્રવેશોત્સવ યોજવો જોઈએ, કારણ કે રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ છે. અભ્યાસ કરાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે અને પ્રવાસી શિક્ષકથી ચલાવવું પડે છે. ત્યારે વિદ્યાર્થીઓની જેમ રાજ્ય સરકાર શિક્ષકો માટે પણ પ્રવેશોત્સવ યોજે અને રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર વધારે સુધારે એવી લાગણી આજે પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રવર્તી રહી હતી અને રાજ્ય સરકાર પણ આ દિશામાં ચિંતન કરે એવો સૂર સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. જૂનાગઢમાં એક આંગણવાડીને બાળકો માટે ખુરશી અર્પણ કરીને જૂનાગઢના એક સામાજિક નાગરિકે પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર, મહાનગર સેવા વિભાગના પ્રમુખ વિપુલભાઈ રાવતે પોતાના જન્મદિવસની ઉજવણીમાં ખોટો ખર્ચ ન કર્યો, પણ શાળા પ્રવેશોત્સવની સાથે સાથે જ નજીકની આંગણવાડીના બાળકો માટે નાની મજબૂત ખુરશી અર્પણ કરીને એ ખર્ચને ત્યાં તેમણે વાપર્યો હતો. વિપુલભાઈ રાવતે જણાવ્યું કે દરેક વ્યક્તિએ મનમાં સેવાનો ભાવ રાખવો જોઈએ, શ્રમિકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને સમયાંતરે મદદ કરવી જોઈએ. આજે આંગણવાડીના ભૂલકાઓને ખુરશી પૂરી પાડતા આંગણવાડીના બાળકોમાં પણ ખુશીની લહેર ચમકી ઉઠી હતી. આવી જા. જય શ્રી રામ. હું વિપુલભાઈ રાવત, જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પ્રમુખની જવાબદારી છે અને મારા જન્મદિવસ નિમિત્તે મેં અહીંયા જે આંગણવાડી છે તો ત્યાં મેં 10 ખુરશી આપેલી છે અને મારા પોતાના કોઈ પણ જન્મદિવસ હોય, મેરેજ એનિવર્સરી હોય કે કંઈ પણ અમારા પરિવારના કોઈ પણ શુભ કાર્ય હોય તો અમે આવું જ કોઈ પણ મંદિર અથવા સંસ્થાને દાન આપીએ છીએ, જેથી કરીને સમાજમાં પણ એક સારી પ્રેરણા મળે છે અને આવા સત્કાર્યમાં આપણે પણ પોતે સહભાગી થવું જોઈએ. જેથી કરીને આ આંગણવાડી છે તો એમાં મેં 10 ખુરશી આપેલી છે અને ત્યાં નાના ભૂલકાઓ જે કોઈ રમે છે તો એમાં પણ એક ખુશીનો અવસર ઉત્પન્ન થયો છે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી GP કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં LKG, HKG અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો.
આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23 775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ, જૂનાગઢ. બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આપણે ત્યાં અત્યારે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીને પ્રાધાન્ય આપવામાં આવે છે, તો રાષ્ટ્રભાષા હિન્દી પણ શીખવવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓને જો સૌથી વધુ મુશ્કેલ ભાષા પડતી હોય તો તે ઇંગ્લિશ છે. ત્યારે નોબલ યુનિવર્સિટીમાં અંગ્રેજીનું શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે તેવી પ્રતીતિ કરાવતા વિદ્યાર્થીઓ તો નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સને આવકારે છે. ત્યારે નોબલ કોલેજના સાયન્સ વિભાગના પ્રોફેસર મીરાબા જાડેજાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય માટે નોબલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયનું શિક્ષણ અને પાયાનું શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી બન્યું છે. આવો સાંભળીએ પ્રોફેસર મીરાબા જાડેજાનો પ્રતિભાવ. નમસ્કાર મિત્રો, હું મીરાબા જાડેજા
શ્રી વિવેક ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નોબલ યુનિવર્સિટીમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના ઇંગ્લિશ સબ્જેક્ટમાં એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું અને માસ્ટર ઓફ આર્ટ્સ પ્રોગ્રામમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂકી છું. મિત્રો, અહીં તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમારા પ્રયત્નો કાર્યરત છે. ઇંગ્લિશ એ એકમાત્ર વર્લ્ડ લેંગ્વેજ છે. જનરલી વિદ્યાર્થીઓ ડરતા હોય છે ઇંગ્લિશમાં વાત કરવામાં પણ, પરંતુ મિત્રો તમારે ડરવાની જરૂર નથી. અહીં સિલેબસની સાથે સાથે વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશનું પણ જ્ઞાન આપવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ રૂરલ બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરતા હોય છે, જેને મીડિયમ ચેન્જના ઇશ્યુઝ થતા હોય. આત્મવિશ્વાસ વધે અને સ્ટેજ ફિયર દૂર થાય એ માટે મોક ઇન્ટરવ્યૂ, ગ્રુપ ડિસ્કશન અને કમ્યુનિકેશન સ્કિલ્સ વગેરે જેવી એક્ટિવિટીઓ કરાવવામાં આવે છે. એક્ટિવિટીઓ દ્વારા વિદ્યાર્થીઓનો સ્ટેજ ફિયર દૂર થાય છે, કોન્ફિડન્સ વધે છે અને એ ઉપરાંત વિદ્યાર્થીઓની પ્રેઝન્ટેશન સ્કિલ્સ પણ વધે છે. સો ફ્રેન્ડ્સ, વોટ આર યુ વેઇટિંગ ફોર? ધીસ ઇઝ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર યુ ઓલ. આજે જ મુલાકાત લો નોબલ યુનિવર્સિટી જુનાગઢ. નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે શ્રી ભોય જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ દ્વારા આગામી સમયમાં ભોય સમાજના તેજસ્વી છાત્રો માટે સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારંભમાં જે વિદ્યાર્થીઓ ભાગ લેવા માંગતા હોય એમણે એમના વાલીઓની સાથે પ્રવેશપત્ર તારીખ 22મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં મેળવીને પરત કરી આપવા માટે આયોજકો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે અશોકભાઈ બ્રહ્માણી, નગીનભાઈ વાઘેલા અને અશોકભાઈ ચુડાસમાનો સંપર્ક સાધવા શ્રી ભોય જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા ઘેરે ઘેરે કચરો એકત્રિત કરવા માટે એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી નગરજનોની ફરિયાદ રહી છે કે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા આવતી ગાડીઓની હાલત ખૂબ જ કંડમ થઈ ગઈ છે, જેને કારણે કચરો રસ્તા ઉપર અથવા તો જે તે સોસાયટીમાં ઢોળાતો જાય છે. આ સ્થિતિમાં ભાજપના જ નગરસેવકે આ એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માગણી કરી છે. વોર્ડ નંબર 1ના નગરસેવક અશોક ચાવડાએ જણાવ્યું કે ડોર ટુ ડોર જે કચરો એકત્રિત કરે છે આ તમામ ગાડીઓના પતરા સડી ગયા છે, એન્જિન પણ બગડી ગયા છે અને અગાઉ પણ આ બાબતની ફરિયાદો ઉઠી છે. આમ છતાં શા માટે એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવતી નથી એ પ્રશ્ન લટકી રહ્યો છે. હાજાણીબાગ ખાતે આ ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી તમામ ગાડીઓ પડી છે એ તમામની હાલત વિકલાંગ અવસ્થામાં હોવાનું અશોક ચાવડાએ જણાવ્યું છે. મારું નામ અશોક ચાવડા છે. હું વોર્ડ નંબર 1નો કોર્પોરેટર છું. હાલ અત્યારે અમે ડમ્પિંગ વિભાગમાં આવેલા, તો જે કોર્પોરેશનની 55 ગાડી હતી એમાંથી 15 જેટલી ગાડી હાવ ખડદડ હાલતમાં છે, જેમાં ટાયર નથી અને બગડી ગઈ છે અને બેટરી ચાલુ નથી, એવી 15 ગાડી અહીં પડી છે. અને બીજી જે 40 ગાડી છે એ તૂટેલી હાલતમાં છે. એટલે આની અગાઉ પણ મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી, ત્યારબાદ પદ અધિકારીને રજૂઆત કરી હતી, તો એ લોકોએ કીધું હતું કે નવી ગાડી આવશે. તો નવી ગાડી આવે એનો કોઈ વાંધો નથી, પણ જે જૂની કોર્પોરેશનની જે ગાડી છે એની આવી હાલત છે, એની રિપેરિંગ કોણ કરશે, એની જવાબદાર વ્યક્તિ કોણ, એની સામે હું પગલાં લેવાના. જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ 5 પ્રાણીઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 2 સિંહ અને 3 દીપડાનો જેમાં સમાવેશ થાય છે. આ 5 પ્રાણીઓને પ્રથમ ડોઝ આપ્યાના 21 દિવસ થઈ ગયા અને 21 દિવસ દરમિયાન કોઈ આડ અસર ન જોવા મળતા ગઈકાલે 5 આ હિંસક પ્રાણીઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઝૂ સત્તાધીશોનું કહેવું છે કે બીજો ડોઝ આપ્યાના પણ 36 કલાક થઈ ગયા છે. આમ છતાં તમામ પ્રાણીઓ સ્વસ્થ છે અને કોઈ આડઅસર દેખાતી નથી. તબક્કાવાર અન્ય પ્રાણીઓને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે તેમ ઝૂ સત્તાધીશોએ જણાવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંથરાખડી નામના ગામમાં એક 8 વર્ષની બાળા ઉપર દુષ્કર્મની ઘટના ઘટી છે.
સાધુ સમાજની આ દીકરી ઉપર જ્યારે ઘટના બની છે ત્યારે માત્ર સાધુ સમાજ નહીં પરંતુ સમગ્ર સર્વે સમાજમાં ભારોભાર રોષ છે અને નરાધમો ઉપર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં અલગ અલગ પક્ષના આગેવાનો તેમજ હિન્દુત્વનો નારો જગાવનાર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ અન્ય હિન્દુત્વવાદી સંસ્થાઓ દ્વારા ગઈકાલે કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જણાવ્યું કે ખરેખર આ પ્રકારના કેસ માટે એક વિશેષ અદાલત ચાલુ કરવી જોઈએ અને જ્યાં કેસની તાત્કાલિક સુનાવણી કરીને નરાધમને ફાંસીને માછડે લટકાવવા જોઈએ, જેથી સમાજમાં ઉદાહરણરૂપ દાખલો બેસી શકે. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના હિરેન રૂપારેલિયા તેમજ ભાજપના સંગઠનના પણ અનેક આગેવાનો આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જોડાયા હતા અને જંથરાખડી ગામની આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. કોડીનારમાં જંથરાખડીમાં સાધુ સમાજની દીકરી ઉપર જે અમાનુષ્ય વર્તન કર્યું છે અને એને હું ઓખોડી નાખું છું અને સરકારને આને વિનંતી કરું કે આને ખાસ કોર્ટમાં કેસ ચલાવી અને તાત્કાલિક એને ફાંસીની સજા કરે કે જેને બીજા લોકો જોવે તો આવું કૃત્ય કરતા બીવે અને એને તો જ આ ગુના કૃત્ય અટકે. હું પણ મંત્રીશ્રીને મારા લેટર ઉપર લખી અને મેં જાણ કરી છે અને આને તાત્કાલિક આને અમલ કરો. હું ડૉક્ટર રવિના મેઘનાથી કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે જે દીકરી પર અમાનવીય ઘટના બની છે એ ઘટના સમગ્ર માનવ જાત માટે સંસાર કરે છે. એક સમાજ નહીં પરંતુ સમગ્ર માનવ જાતને સંસાર કરે એવી ઘટના બની છે. તો આવી ઘટના કોઈ પણ બનવી ન જોઈએ અને સરકાર અને ન્યાયિક તંત્ર પર અમને પૂર્ણ ભરોસો તો છે, છતાં પણ આ દીકરીને જલ્દીથી જલ્દી ન્યાય થાય એવી અપીલ સાથે અહીંયા સર્વ સમાજના લોકો ઉપસ્થિત થયા છે અને આ દીકરી ઉપર જલ્દીથી જલ્દી જે દીકરીના ઉપર જેણે કાર્યવાહી થવી જોઈએ અને હંમેશા દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો આવું કૃત્ય ક્યારેય ન કરતા પણ ડરે. સમાજમાં સમયાંતરે આ પ્રકારે મહિલાઓ ઉપર અને ખાસ કરીને યુવતીઓ ઉપર દુષ્કર્મ અને તેની ઉપર અત્યાચારની ઘટનાઓ બને છે ત્યારે જૂનાગઢમાં જન સેવા સંગઠન દ્વારા આવી યુવતીઓને સ્વરક્ષણ માટેની તાલીમ આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 7 દિવસનો આ તાલીમ કાર્યક્રમ રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે તારીખ 27મી જૂનથી 2 જુલાઈ સુધી રાખવામાં આવ્યો છે. સમય 4 થી 6 નો રાખવામાં આવ્યો છે, જેમાં કેનેડાના સેલ્ફ ડિફેન્સ ટ્રેનર નેહાબેન પરીખ ખાસ ઉપસ્થિત રહીને દીકરીઓને સ્વરક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપશે. સંબંધિત લોકોએ કે જે તાલીમમાં જોડાવા માંગતા હોય આવી દીકરી અને તેના માતા પિતાઓએ જનસેવા સંગઠનનો સંપર્ક સાધવા પ્રમુખ યોગેશ ચાવડાએ અપીલ કરી છે. જંથરાખડી ગામને ઘટનાના ભેસાણ પંથકમાં પણ ઘેરા પડઘા પડ્યા હતા. દશનામ ગૌસ્વામી સમાજની દીકરી ઉપર જ્યારે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી ત્યારે ભેસાણમાં પણ દશનામ ગૌસ્વામી સમાજના આગેવાનો સ્થાનિક લોકોને સાથે રાખીને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને નરાધમોને પકડીને કડકમાં કડક ફાંસીની સજા કરવા માગણી કરવામાં આવી હતી. હિન્દુ સમાજ વતી દશનામ ગૌસ્વામી સમાજ, બ્રહ્મ સમાજ અને અન્ય સમાજના લોકોએ આ દુષ્કર્મની ઘટનામાં પોતાનો વિરોધનો સૂર પુરાવ્યો હતો ને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી લાગણી મામલતદાર ભેસાણ સમક્ષ રજૂ કરાઈ હતી. આજરોજ સમસ્ત ભેસાણ તાલુકા સાધુ સમાજ દ્વારા ભેસાણ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. જંત્રાખડી ગામે જે અમારી સાધુની દીકરીઓ પર દુષ્કર્મ કરી અને એમને તેની હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી છે તે બદલ આજે અમે કડકમાં કડક સજા થાય, નરાધમને ફાંસી થાય એ માગણી સાથે અમે ભેસાણ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. ભેસાણ તાલુકા, ત્રિપાક અને સમસ્ત સાધુ સમાજ ઉપસ્થિત રહીને. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હવે અંગદાન કરી શકાશે. હવે અમદાવાદ જવાની જરૂર નથી. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે આંબેડકર નગર પ્રાથમિક શાળામાં બાળકોનું નામાંકન કરતા જિલ્લા કલેક્ટર. ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી ગાડીઓ વિકલાંગ અવસ્થામાં. એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા ભાજપના જ નગરસેવકની માંગ. કોડીનાર તાલુકામાં 8 વર્ષની માસૂમ બાળક ઉપર થયેલ દુષ્કર્મથી સર્વે સમાજમાં ભારે રોષ.
નરાધમોને ફાંસીને માચડે લટકાવવા માંગ. શકરબાગ ઝૂમાં 2 સિંહ અને 3 દીપડાને કોરોનાની રસીનો બીજો ડોઝ અપાયો. તમામ પ્રાણીઓ સ્વસ્થ હોવાની સત્તાધીશોની ખાતરી. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું GTPL જુનાગઢ ન્યૂઝમાં આવતીકાલે. નમસ્કાર.